જમતા હોઈએ છીએ. કાર્યક્રમ સારો ચાલે. હાલમાં પણ અને હવે જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો મન મૂકીને કામ કરવા છે કે વિશ્વમાં આપણે ડંકો વગાડવો છે આપણા સમાજનો કે શું છે સત્વારા સમાજ, એ સફળતાના આપણે શિખરો સર કરવા છે. ત્યારે પણ જ્યારે આવા કામ કર્યા છે એમાં ખાલી એક નાનકડું એક વાત કહું ને તો આપણા સમાજનું જય સિદ્ધનાથને ટેગ સાથે આપણે ઘડિયાળો લગભગ 300 થી વધારે ઘડિયાળો અલગ અલગ ગામડામાં અલગ અલગ જાહેર જગ્યાએ આપણે મૂકેલી છે. એનાથી ખબર પડે, માણસોને ટાઈમ જોવે ખબર પડે એટલે જય સિદ્ધનાથ આ કયો સમાજ છે. આવા અઢળક કાર્યો છે પણ અત્યારે ટાઈમનો અભાવ છે એટલે તમને ગણાવી ના આંગળી ટેરવે ના ગણાવી શકું. પણ આવા અઢળક કામોમાંથી એક તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું કે આવું આપણા સિદ્ધનાથ ધામે જ્યારે કામ કર્યા છે અને ભવિષ્યમાં કરવા છે. પણ હાલ એક નાનકડી વાત કરવી છે કે શિક્ષણ આપણા સમાજમાં બહુ વધારો થયો છે. ઘણા લોકો શિક્ષિત બન્યા છે. જે મહિલાઓ છે એ પણ હવે જ્યારે શિક્ષિત બની છે તો એના વિશે મારે એમ કહેવું છે કે if you educate a man you educate a man, but if you educate a woman you educate a generation. જ્યારે તમે કોઈ પુરુષ હોય એને ભણાવો ત્યારે તે માત્ર પુરુષ શિક્ષિત બને છે, પણ જ્યારે તમે કોઈ સ્ત્રીને ભણાવો છો ત્યારે તે આખી જનરેશનને શિક્ષિત બનાવે. એની ગયેલી પેઢી, આવનારી પેઢી અને એની જે વર્તમાન પેઢી છે દરેકને શિક્ષિત બનાવે છે. એટલા માટે મહિલાના શિક્ષણને હું આભાર આપું છું. બીજી નાનકડી વાત એ કરવી છે કે પુરુષાર્થ શું છે, શું પુરુષાર્થનું મહત્વ હોય. આપણા સત્વરા સમાજમાં ઘણા એવા લોકો શિયાળીની પોળના દરવાજા ચડાવ્યા. કોણે? સત્વરા સમાજ, સત્વરા ભાઈ હતા. બરવાળામાં વઢવાણિયા પરિવાર દ્વારા એ દરવાજા ચડાવ્યા. કોણ હતા? સત્વરા હતા. ગુજરાતનો પ્રથમ શહીદ તો કે કોણ હતો? સત્વરા સમાજ. બીજા નંબરમાં ગળામાં કોષ રાખીને વાળી દીધી તો આ કોણ હતું? સત્વરા સમાજ. અઢળક નામી અનામી લોકો છે પણ કોઈ જાતે ઓળખ મળી નથી. શા માટે? કે આપણે કોઈ જાતનું એ રીતને આપણામાં એકતા જ નહોતી. આપણામાં કોઈ એવું સંગઠન નહોતું કે જેનાથી લોકો આપણને ઓળખે આપણે શું છે. એટલે આ કામ અત્યારે સિદ્ધનાથ ધામ કરે છે. તમે જો કરો છો તો એને દુનિયામાં લાઇમલાઇટમાં આપણે લાવવું છે. લોકો તમારી નોંધ લે કે આ સત્વારા સમાજ છે અને આ કામ કર્યું છે. એટલા માટે આ સિદ્ધનાથ ધામની જરૂરિયાત છે અને એટલા માટે એનું મહત્વ છે. નાનકડી વાત એ કરવી છે કે પુરુષાર્થ કરે ને તો આપણને સફળતા મળે. આપણે કહીએ કે 2 માળા ભગવાનને કરી લેવી છે, આટલું મને સફળતા આપી દે, એમ સફળતા ન મળે. સફળતા મેળવવી હોય તો એના માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. બેંકર હોય, આપણે બેંકમાં ગયા હોય ને ખબર છે લોકર હશે એમાં 2 ચાવી હોય. એક ચાવી હોય ને એ જે એનો ઓનર હોય એ રાખતો હોય અને એની માસ્ટર કી છે ને એ બેંકર રાખતો હોય. જ્યારે તમારે લોકર ખોલવું હોય ને તો પહેલા તમારે તમારી ચાવી નાખવી પડે. પછી જે બેંક માસ્ટર કી વાળો બેંકર છે એ પોતાની ચાવી નાખે. 2 ચાવી ભેગી થાય ને ત્યારે એ લોકર ખુલે. એમ પ્રથમ જે આપણી કી છે, આપણી ચાવી છે એ પુરુષાર્થ રૂપી છે અને બીજી ચાવી છે ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા ક્યારે થશે? ભગવાન કહે છે તું પેલા તારી ચાવી જ લગાડ, તારી ચાવી લગાડ તો હું મારી ચાવી લગાડવા જ બેઠો છું. પણ આપણે આપણી ચાવી નથી લગાડવી, માત્ર એ ભગવાનની કૃપા થઈ જાય તો આટલું આવી જાય, આટલું થઈ જાય, આટલા ટકા આવી જાય. એવી રીતે ન થાય, પુરુષાર્થ કરવો પડે. અને બીજી એક વાત છે કેરેક્ટર, ચરિત્ર. તમારા ચરિત્રને તમે એટલું શુદ્ધ બનાવો કે લોકોને તમારી આગળ નમવું પડે. કારણ કે ચરિત્ર છે ને એ જ એક સારું ઘડતર કરી શકે. ચરિત્રવાન માણસની દુનિયામાં દરેક જગ્યાએ જરૂર છે. ભ્રષ્ટાચારી માણસ હોય ને તો એની ઓફિસ સંભાળવા માટે એને ચરિત્રવાન માણસની જરૂર છે, ભ્રષ્ટાચારીની નહીં. એટલા માટે ચરિત્રવાન બનો. ઘણી વખત આપણે એમ કહીએ છીએ જેનું કાળું ચરિત્ર થઈ ગયું, જેનું ચરિત્રમાં ડાઘ લાગ્યો, એ વ્યક્તિનું કોઈ જ અસ્તિત્વ નથી. રામાયણ જોઈ છે? રામાયણ જોઈ છે ને? કેટલા લોકોએ જોઈ છે રામાયણ? એમાં શૂરશા અને સિંહિકા આવે. તમને કદાચ ખ્યાલ હોય તો શૂરશા જ્યારે હનુમાનજી મહારાજ આમ ઉડીને જતા હોય લંકામાં એટલે ઓલી મોઢું ફાડે, એ શૂરશા. હવે એને એવું હોય કે કોઈ પણ એ જેટલું મોટું ધારે ને એટલું પોળું કરી શકે. હનુમાનજી મહારાજે એનું કદ વધાર્યું, કદ વધારી અને પછી અંદર ગયા એટલે એનું વધ કર્યું. પણ જે સિંહિકા છે, સિંહિકા એ ટાઈપની હતી કે જ્યારે ઉપર કોઈ પક્ષી કે કંઈ પણ જતું હોય તો એની પડછાયો એ પકડી લે ને એટલે પડછાયાથી માણસ બંધક બની જાય. હનુમાનજી એક જતી પુરુષ હતા. એમાં ભગવાનને તો એ બધું એવું નથી આવતું કે ભાઈ એના ચરિત્રમાં કોઈ ડાઘ જ નથી. પણ એક મારે દ્રષ્ટાંત એવું આપવું છે કે
જ્યારે તમે કોઈ પણ તમારા ચરિત્રમાં ડાઘ પડે ત્યારે તમારું પતન થાય. એક નાનકડી વાત, ડોમિનિક સ્ટ્રોસ ફ્રાન્સનો હતો. 14/5/2011 એ એક ન્યુયોર્કમાં એક સેરેમની હતી, એમનું એક ફંક્શન, ત્યાં ગયો. જનરલી ફ્રાન્સના લોકોએ નક્કી કર્યું કે ડોમિનિક સ્ટ્રોસ છે એ ટાઈપનો માણસ છે કે બહુ એટલે બહુ જોરદાર વ્યક્તિ, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો પ્રેસિડેન્ટ. એ વ્યક્તિએ ફ્રાન્સની પ્રજાએ નક્કી કર્યું કે જો આ માણસ આપણે પ્રેસિડેન્ટમાં મળે તો આપણું શું થઈ જાય, એમ આપણો દેશ કયા લેવલે ઊંચો જાય, એવું એણે વિચાર્યું. બધાએ નક્કી કર્યું 2012માં ચૂંટણી હતી, આ વ્યક્તિને આપણે પ્રેસિડેન્ટ બનાવવાનો છે. થયું એવું, ન્યુયોર્કમાં એક સંમેલનમાં ગયા. ત્યાં વેઇટ્રેસની સાથે કેરેક્ટરની બાબતમાં ચૂક થઈ. એણે એનો વિડીયો બનાવી લીધો, બધા પુરાવા રજૂ કર્યા અને શારીરિક શોષણની ફરિયાદ એણે કરી એના વિરુદ્ધમાં. અને એવું બન્યું કે એનાથી 14/5/2011 પછી 18/5/2011 માત્ર 4 દિવસની અંદર એને મોનિટરિંગ જે સેલ જે હતું એના પ્રેસિડેન્ટમાંથી એને રાજીનામું આપવું પડ્યું. એ લેવલનો માણસ ક્યાંથી ક્યાં આવી ગયો, કેવી રીતે? માત્ર ને માત્ર ચરિત્રમાં ચૂક થઈ, ચરિત્રમાં ડાઘો લાગ્યો. અને ફ્રાન્સની પ્રજાએ નક્કી કર્યું કે આવો હલકટ માણસ થોડો ચાલે. જે વ્યક્તિ એવું વિચાર્યું હતું કે આને આપણે પ્રેસિડેન્ટ બનાવ્યો છે, હવે એ જ વ્યક્તિને અત્યારે વિચારેલો લોકોએ ઘા કરીને નાખી દીધો. શા માટે? કેરેક્ટરની બાબતમાં ચૂક થઈ. ઘણી વખત એવું બને તમારામાં પુરુષાર્થ હોય, કેરેક્ટર હોય, છતાં પણ તમને સફળતા ન મળે. જરૂરી છે કે સફળતા મળે, પણ એક નાનકડી વાત એવી કરવી છે કે અબ્દુલ કલામ આપણા જે રાષ્ટ્રપતિ હતા, હવે એમને એર ફાઇટરમાં પાયલોટ બનવાની ઈચ્છા. એટલે એમણે એવું નક્કી કર્યું કે મારે આ એર ફાઇટરમાં પાયલોટ બનવું છે. અને ગયા એટલે પરીક્ષા એની લેવાની અને 27 કેન્ડિડેટને સિલેક્ટ કર્યા. દેહરાદૂનમાં એની પરીક્ષા હતી. 27 કેન્ડિડેટને સિલેક્ટ કર્યા અને નક્કી કર્યું કે આના ઇન્ટરવ્યુ પછી માત્ર 8 જણાને આપણે સિલેક્ટ કરવાના છે. એનું ઇન્ટરવ્યુ લેવાનું, રિઝલ્ટ ડિક્લેર થયું. અબ્દુલ કલામનું નામ 9મા નંબરે હતું. લેવાના હતા કેટલા? 8. એમનું નામ હતું 9મા નંબરે. બહુ એટલે બહુ ડિપ્રેસ થઈ ગયા, બહુ ટેન્શનમાં આવી ગયા. તરત ત્યાંથી ગયા ઋષિકેશ. સ્વામી શિવાનંદનો જે આશ્રમ છે, ગંગાજીમાં સ્નાન કર્યું. પોતે મુસલમાન હતા પણ એટલી બધી આસ્થા ગંગાજી પ્રત્યે, ત્યાં સ્નાન કરી શિવાનંદજીના આશ્રમમાં ગયા. એમને કીધું કે હું બહુ એટલે બહુ ટેન્શનમાં છું. કેમ? કે મારું સપનું હતું પાયલોટ બનવાનું, પણ હું નથી બની શક્યો. મારું નામ 9મું આવ્યું. એટલે કીધું કે મહેનત કરી હતી? હા. પૂર્તિ કરી હતી? હા. મન ભરીને કરી હતી? હા. તોય સફળતા ન મળી? કે ના, કોઈ વાંધો નહીં. તો તારા માટે ભગવાને કંઈક વિશેષ પદ નક્કી કર્યું હશે એટલા માટે. પણ એને એમ લાગ્યું કે આ તો ખાલી આશ્વાસન છે. પણ જ્યારે 2002માં અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ તરીકે સિલેક્ટ થયા, રાષ્ટ્રપતિ બન્યા અને નેવી, એરફોર્સ અને આર્મી ત્રણેયના ચીફ એની સામે પ્રોટોકોલ મુજબ આવ્યા, એને સેલ્યુટ મારીને ઉભા રહ્યા. અને ત્યારે જે માર્શલ હતો એની સામે નજર કરે છે, જોવે છે જે 8 જણા દેહરાદૂનમાં પાસ થયા હતા એમાં પહેલો નંબર આવેલો વ્યક્તિ એની સામે એને સેલ્યુટ મારીને ઉભો હતો. ત્યારે એને સ્વામી જે શિવાનંદ હતા એના શબ્દો યાદ આવ્યા કે ભગવાન તમારા માટે કંઈક કરે ને તો એ સારા માટે કરે છે. ઘણી વખત તમે પુરુષાર્થ કરતા હોય, મહેનત કરતા હોય, તમારું કેરેક્ટર હોય, છતાં તમને કઈ સફળતા તમે ધારો એ ન મળતું હોય, પણ ભગવાને તમારા માટે કંઈક વિશેષ વસ્તુનું સર્જન કર્યું હોય અને ત્યારે ખરા અર્થમાં આપણને એવું થાય કે ના ભગવાન છે અને ભગવાન મારા માટે બધું વિચારે છે. પણ આપણે ડિપ્રેશનમાં જ વહી જવું છે. આપણે બસ એવું જ વિચારીએ છીએ કે ભાઈ નથી કરવું, બસ જે થયું મારી હારે કેમ આવું થયું, હું તો આટલો બધો ભક્તિભાવ વાળો મને, હું તો આટલું બધું બોલું. પણ જે વસ્તુ થાય છે સારા માટે થાય છે. બાળકો કદાચ હમણાં એક્ઝામ ગઈ છે, રિઝલ્ટ આવશે, કદાચ તમે ફેલ થાવ એવું બને, ઓછા ટકા આવે એવું બને, ડરવાનું નથી. હમણાં પેલા આપણા નેતા આવ્યા હતા એમ, સાંસદ, મેયર, કોઈ પણ ચૂંટણીમાં ઉભા હોય ને, જીતી જાય એવું જરૂરી નથી, હારી જાય તો હિંમત ન હારે, 5 વર્ષ પછી પાછા આવે, અમને વોટ આપજો, બરોબર, પાછા હારી જાય, પાછા આવે. અમુક તો 4-4, 5-5 વાર હારી ગયા હોય, પાછા આવે, હિંમત ન હારે. જો એ 4-5 વર્ષ હારી ગયા હોય છતાં પણ હિંમત ન હારતા હોય તો તમે 1 વર્ષમાં કદાચ તમારું બગડે છે, ફેલ થાવ છો, તો તમે કેમ બીજો પ્રયત્ન નથી કરતા?
એવું જરૂરી છે કે પેલી પ્રયત્ને જ આપણને સફળતા મળી જાય? હું હંમેશા કહું છું ને કે as you will think, as you will become. If you consider yourself strong, then you will become strong. If you consider yourself weak, then you will become weak. કે તમારી જાતને તમે જેવા માનો એવા બની જાઓ છો. તમારી જાતને તમે તાકાતવર સમજો તો તાકાતવર બની જાઓ. તમારી જાતને જો તમે કમજોર સમજો ને તો તમે કમજોર બની જાઓ છો. એટલા માટે હું દરેક વખતે આ વસ્તુ કહું છું. કારણ એ છે, આપણે ડરીને કે નિરાશ થઈને હતાશ થઈને નથી જીવવાનું. આપણે આપણું બેસ્ટ આપવાનું છે. કર્મણે વાધિ કરશે મહાફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે તારે માત્ર તારું કર્મ કરવાનું છે, બાકી પરિણામ શું આપવું એ તો મારે નક્કી કરવાનું છે. આપણે આપણું બેસ્ટ આપવાનું છે. આપણે આપણા જે સિદ્ધનાથ ધામ બનાવ્યું છે એની સાથે જોડાઈને, એની સાથે વિશ્વાસ રાખી આપણે એની સાથે હર હંમેશ ઊભું રહેવાનું છે. લોકો કદાચ આપણા માટે શું વિચારે છે આપણે જોવાનું નથી. આપણે માત્ર ને માત્ર જેના પ્રત્યે આપણે વફાદારી દેખાડવાની છે. તો સિદ્ધનાથ ધામ ટ્રસ્ટને આપણે એની સાથે રહેવું છે, એની સાથે અડીખમ ઊભું રહેવું છે અને જે કામગીરી કરે ને એમાં આપણે પૂરતું તન મન ને ધનથી સપોર્ટ કરવો છે. બસ આ સાથે મારે એક નાનકડા કવિની વાત કરવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. અહીં મહાભારત વાવો તો ગીતા નીકળે. તાણી છે લક્ષ્મણે એવી લક્ષ્મણ રેખા કે હજી કેટલાય રાવણો અહીંથી બીતા નીકળે. અને હોય જો જનક જેવો ખેતર ખેડનારો તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ સાથે જ મારા વક્તવ્યને વિરમું છું. જય ભારત, જય હિન્દ, જય સતરામ. બહેનોને વિનંતી કરીશ કે આ 8 બહેનોનું આપણે પુષ્પવર્ષાથી સ્વાગત કરીશું. હેતલબેન, વર્ષાબેન, મનીષાબેન, જોશનાબેન, પારુલબેન પુષ્પવર્ષા આપીને 8 બહેનો જે અત્યારે કોઈને કોઈ રીતે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ કંપનીની અંદર કાર્યરત 8 બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સિદ્ધનાથ ધામ દ્વારા. એક આગળ જે એક કૃતિ હમણાં પૂરી થઈ શિવ તાંડવ, એની એક ત્યારબાદ સિદ્ધનાથ ધામ અરવિંદભાઈ કંજરી ત્યારે ડોક્ટર અને પાસોદરા વિભાગમાં પણ ચંદુભાઈ ને ગ્રુપમાં કોણ 2-3 બહેનો હવે તૈયારીમાં છે લગભગ ડોક્ટરમાં. એટલે બહુ સરસ વાત કહેવાય. પણ એવા જ એક ડોક્ટર આપણા સમાજના યુવાન ડોક્ટર ઋષભ, હવે એ આપણે સમાજના યુવાનોનું જે યોગદાન છે એ વિશે હું થોડુંક કહું. કારણ કે આપણું સ્નેહ મિલન હોય અને જો યુવાનોનું આપણે સન્માન ન કરીએ તો આપણી ભૂલ ગણાય. તો એવા જ એક ડોક્ટર જેણે આપણને આપણા સમાજના 2 ઓપરેશન ફ્રી ઓફમાં કરાવરાવ્યા આપણા યુવાનોને. અને એનું નિર્માનીપણું પણ એવું જ છે કે જે ડોક્ટર હોવા છતાં પણ અમારા યુવાન ઘણીવાર એને એટલો ઘસકાવે કાંઈ બી કામમાં કાંઈ ભૂલ થઈ હોય તો તોય પણ સહન કરે. એવા ડોક્ટર ઋષભભાઈ ઝડપથી અહીંયા આવે, તમારું સન્માન કરવા માંગે છે અમારા યુવાનો. ડોક્ટર ઋષભ, જે એનો હાથમાં ફ્રેક્ચર થયું હતું એ વ્યક્તિ પણ આવી જાય જો હાજર હોય તો અહીંયા. અમે એની મુલાકાત લેવાઈ ગયા અને સ્નેહ મિલન અમારું નજીક હતું. તો એ વ્યક્તિએ મેં એમ કીધું કેમ છો ભાઈ, મજામાં? અમે ઘરે ગયા હતા 7-8 યુવાનો. તો એને એમ કીધું કે ભાઈ તમે સમાજનું કામ બધું કરતા હોય અને એવા ઓલામાં વચ્ચેથી તમે મારી જે ખબર કાઢવા આવ્યા એવું બહુ ન રાખવાનું. હા, અને એ ઝડપથી આવી જાય. હા, એનું સન્માન ઋષભભાઈ નું ધનજીભાઈ ભગુપુરત કરશે. આવો સામાન્ય ન ગણાય, આની તાળી થવી જોઈએ. આ વ્યક્તિનું ઓપરેશન હજી એક વ્યક્તિનું કરાયું છે પણ એ વ્યક્તિનું નામ નથી અમે કઈ બોલ્યા. પણ ભરતભાઈ ભુરાભાઈ પરમાર એ હાજર હોય તો પણ આવી જાય. અને ઋષભભાઈએ જે આવું કામ કર્યું એ બધું જોરદાર. અને રાતે કઈક જરૂર પડી હતી તો 11 વાગે પણ ગયા. નકર આપણે આપણા કામમાં પણ કોઈ દિવસ રાતે આપણે ધ્યાન આપતા નથી. એટલે એવા ઋષભભાઈ એની જે ઉદારતા અને એ જે એનું મિલન માટે એન્કરિંગ માટે ક્યારે આવું છું. ઋષભભાઈ ની મારી ઇમરજન્સી જરૂરિયાત રાતે 10:30 11 વાગ્યા પછી પડે. બરાબર, ઢીંગલા ને ગમે મામા બોલો, એ મને હજુ મામા જ કે છે. એટલે
એ કે બોલો શું હતું? એમ કહું કે આ તકલીફ છે એટલે એ દવા લખીને મોકલી દે અને પછી મારે મેડિકલમાં પરચેસ કરી લેવાની અને 2 દિવસમાં રેડી. ત્યારે એને 5 અંગ એમાં જે 5 વ્યક્તિને જીવનદાન આપ્યું એ બદલ સમાજનો આપણો પહેલો કિસ્સો કહેવાય સુરતમાં. આ ભરતભાઈના એટલે એનું સન્માન કરવામાં આવ્યું છે કારણ કે એ એવા ગુણિયલ વ્યક્તિ છે. કારણ કે જ્યારે આપણા ઘરે એવું સંકટ આવ્યું હોય ત્યારે એ જે નિર્ણય લેવો એ બહુ અઘરો હોતો હોય છે. એટલે એકવાર ભરતભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય કારણ કે એ યુવાન આપણી પાસે એવા છે. હર્ષિલ અને વિજયભાઈ કૃતિઓ 2-3 બાકી છે. નાટક કઈ બહુ જોરદાર છે. હજી એક તમને હસાઈ લગભગ ઠકવાડી દેશે એવું છે મને લાગે છે આગળથી જોતા બાળકો, કારણ કે તૈયારી કરે છે. એટલે એકવાર જોરદાર તાળી થાય કારણ કે આ ઠેઠ જામનગર થી આવ્યા સ્નેહ મિલન કરવા. આવો પહેલો કિસ્સો છે એટલે બહુ સરસ કહેવાય. અને આજ લગીમાં યુવક મંડળના સભ્યોમાં મારું નામ થોડુંક બાંધવાનું પણ થયું હતું, પણ આ 2 યુવાનો સિંહ જેવા છે એવા યુવાન 2 હું બોલાવવા માંગુ છું. અહીંયા ભાવચંદભાઈ નું લગભગ એક્સિડન્ટ થયું હતું, આપણા જ યુવાન હતા પાસોદરા બાજુના. એકવાર જોરદાર તાળી થઈ જાય. અરવિંદભાઈ નું સન્માન થાય છે. દર વર્ષે આ યુવાન આપણને થયેલી ફિલ્મમાં શું, કારણ કે ન્યા 2 કોક મેલી હોત દે કઈ નક્કી થોડું, આમાં કોઈ પૂછીને તો મેલે નહીં. એ હા, ટ્રસ્ટ ને ગમે ત્યારે આફત આવી હોય ત્યારે ભલે સભ્યો નથી અમારા ટ્રસ્ટી મંડળના, પણ ટ્રસ્ટ ને ગમે ત્યારે આફત આવી હોય કે ગમે ત્યારે સમાજના યુવાનોને અડધી રાતે જરૂર પડી હોય તો આ 2 યુવાનો નામે 2 ના બહુ સરસ છે, ભાવેશ અને મહેશ. જે બોલા કેમ નરેશ 2 ભાઈના ને એવી જ રીતના શ્યામ નામ છે. હા, અને ભાવેશભાઈ ખાણદર જે એનું સન્માન કરે છે એ એવો જ યુવાન છે ગર્જના કર્યો. કારણ કે સમાજનું જયારે કોઈ બી ઘસાતું બોલે એટલે દાંત કેમ કાઢો છો? હું ચમનલાલ માસ્તર ભલભલાની સીધા દૂર કરી દઉં. પેલા તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું એ? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. તેરી પના હમે રખના, સીખે મને કરા અપર ચલના. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો આજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ કવિ ગેરહાજર નથી. સોનુ સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં કે. અમર કોટાણા સાહેબ છગન મગન આપણે લગન હાય. નટુ ગાંડો યસ સર. વિક્રમ ઠાકોર આજે સાહેબ વિકાસ. ભૂલી ગયો સાહેબ. એટલે હું નહીં, તું ભૂલી ગયો. પૂરો ભરાડી આજે સાહેબ કારુ કબાડી કારુ કબાડી કારુ કબાડી. આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે 2 કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ. સારું સારું, કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઉભા થાવ. ભલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ન પડે, અમને તો અજબ અને લગર વગર માં જ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર જમનલાલ ભલભલાની સીધા દોર કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ અજડ બમ, એક સાથ લગર વગર, એક સાથ અજડ બમ, એક સાથ લગર વગર, એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવ. હવે બાયગન. ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા તને બહુ મહેરબાની. હવે બેસ બેસ દેવપા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર.
બોલ વિકાસ. ગલી ગલી રે જાઓ ચોલી જીઓ રે બાહુબલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. એટલે કેમ ઘાત ઘાત તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ, બોલ કાળુ કબાડી. રોટલો ફૂલે નહીં તાવડી શું કામની, તારો બાપો બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ બોમ્બ ફોડવા વાળા. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ, બોલ સોનું. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈંડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું, બોલ છગન. ભુલ્લા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક, હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. હે પુરા, કેમ વાતો કરે છે? સર અને કોની છડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી વયા ગયા. ઠીક, બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ, ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું, અરે બોલ પુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય એ બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું, બોલ અમર. કવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું, બોલ અમર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. અલા વિકાસ, કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાઓનું મોઢું થતું હતું અને તમારી બીકે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્તર ભલભલાની સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલે આ આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલે આ ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાવ છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપાન. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું, બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા. બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું, અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીન માં તો કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં માતાની ત્યાં ગુમડું થયું છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો? ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલ્યું? હું ચમનલાલ માસ્તર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો છે એક સાથે 2 વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? સૂંઘી જોવો ને. અરે આ બોજા બોજા. પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ, બોલ કાળુ કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાડવાનું, એ કે આગ બુઝાવવાનું. અરે આગ લગાવવા વાળી. બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા.
સાહેબ હું કેમ માની લે તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લેને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા, તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને તમારા બાપાનું શું જાય. હવે બેસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા હવે, કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલો. હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વયા જાય છે, ત્યાંથી મને કહે છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે? બંને મિત્રોનું નામ છે મિવાન કૌશિકભાઈ રાઠોડ અને હયાન કૌશિક અમિતભાઈ રાઠોડ. મિવાન કૌશિકભાઈ રાઠોડ અને હયાન અમિતભાઈ રાઠોડ. દંડ પ્રહાર 1. મ્યુઝિક. દંડ પ્રહાર 1, દંડ પ્રહાર 2 અને દંડ પ્રહાર 3. કળા એ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તાળીઓના ગગડા સાથે એક વખત આમની મોમેન્ટને બજાવો. જોરદાર. જંગોવાળાને અફસોસ થવો પડે. તાળીઓ પાડો. જોરદાર, જોરદાર, જબરદસ્ત. થોડોક ટાઈમ લે, સોરી, પણ જરૂરી છે. આટલી ઉંમરે આટલી એનર્જી સાથે આ કામ કરવું ને. ભારત માતા કી ભારત માતા કી. બંને મિત્રોના મમ્મી પપ્પા પ્લીઝ સ્ટેજ પર આવશે. મારું નામ મિવાન કૌશિકભાઈ રાઠોડ. મારું નામ હયાન છે અમિતભાઈ રાઠોડ. અરવિંદભાઈ, આપણે ત્યાં આવતા મહેમાનોને આપણે ચાદર ઓઢાડીને સન્માન કરીએ છીએ. આ બે બાળ મિત્રોનું ચાદર ઓઢાડીને સન્માન કરો. સાલ ઓઢાડી.
બાળકોની તો સવી જ જોઈએ પણ એના માતા પિતાની ખાસ આ વસ્તુ શીખવાડવાની છે આપણા બાળકોને. મોબાઈલ હાથમાં લઈને બેસાય એના કરતા લાકડી લઈને આ કરશે, સ્વયં સુરક્ષા થશે અને આપણી બહેનો દીકરીઓની સુરક્ષા થશે. આ વસ્તુ ચોક્કસ શીખવાડવી પડશે આપણે બાળ સંસ્કાર પ્રવૃત્તિ ચાલુ કરી છે, એમાં યુવાનો આવે છે પણ અને બહુ સરસ એવા યુવાનો હવે તૈયાર થતા જાય છે બધા એકથી એક તૈયાર. ચાદર લઈ લેજો. વૈભવભાઈ ગંજરિયા 500 રૂપિયા આકૃતિને અને પ્રમુખ શ્રી આપણે સતવારા સમાજ સુરતના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તરફથી બંને ભાઈઓને 1000 રૂપિયા. તાળીઓના ગડગડાટ સાથે એક વખત આ દાનની આપણે ચંદ્રેશભાઈ પ્લીઝ આપ ઉપર આવશો. ચંદ્રેશભાઈ આ બંને બાળકોનું સન્માન કરવા આપ ઉપર પધારો રંગમંચ પર. આપની ઉપસ્થિતિને અમે આવકારીએ છીએ. હમણાં મેં મોબાઈલ ની વાત કરી, એવા છોકરા જે મેં દાદાનું કીધું ને, હજીરા ગ્રુપ ઓલપાડ તરફથી સોરી સાહેબ અરવિંદભાઈ 2 મિનિટ ખાલી. હજીરા ગ્રુપ ઓલપાડ તરફથી એક 1100 રૂપિયા, વિકાસભાઈ હડિયલ તરફથી એક 500 રૂપિયા, 150 રૂપિયા બંને ભાઈઓને મળે છે. તાળીઓના ગડગડાટ સાથે એક વખત આપણી આમની વેન્ડને, આમની મોમેન્ટને અને આમની એનર્જીને વધાવીએ. બેસીને લાકડી છે એ સંભાળવી. કદાચ ફરીથી એકવાર કરું, અહીંયાથી રંગમંચ પરથી એક વખત તો જાહેરાત થઈ છે, છતાં બીજી વાર દરેક યુવક મિત્રોને વિનંતી કે આપની ગિફ્ટ અને આપના ચોપડા ત્યાં વિતરણ ચાલુ થઈ ગયું છે. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવા ચૈવ કિમા કુર્વત સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનિક વૃઢ દુર્યોધન સદા આચાર્યમુપસંગમ્ય રાજા વચન બ્રહ્મતિ પશ્યતા પાંડુપુત્રાણમ આચાર્ય મહતી ચમુ વૃડાદુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુદ્ધાનો વિરાટસ્ય દ્રુપસ્ય મહારથ અસ્તુ. જય હિન્દ જય ભારત. પણ જો ગીતાના શ્લોક એની પાસે હશે તો એ આદર્શ નારી તરીકે આગળ, જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવા ઘણા ભારતમાં એવા બહેનો થયા, એવા પણ આ થશે જરૂર. એકવાર જોરદાર એની તાળી થઈ જાય ને એનું સન્માન કરવા માટે રાજુભાઈ સોંટા જશે ફૂલડાથી લેવડાવજો. જેથી કરી હું તમને એક વાત કહું બહુ સરસ મજાની. હમણાં એક ભાઈના એના ધર્મપત્ની એમ કીધું તમે કે હિપોપોટેમસ જેવા લાગો છો એમ. સમજાણું? બેનો દાંત કાઢવા મળી દીકરીઓ નાની. એ કે હિપોપોટેમસ જેવા છો એમ. તો ઓલાને કઈ ખબર નહીં કે હિપોપોટેમસ જોયેલો નહીં. સમજ્યા? 3-4 વર્ષે ખબર પડી. એક પ્રાણી સંગ્રહાલયમાં ગયા તો એને હિપોપોટેમસ જોયો. આપણે સુરતનું છે પ્રાણી સંગ્રહાલય, હિપોપોટેમસ એન્ટ્રીમાં જતા જ છે. તો એના ધર્મપત્નીએ જોયું, એટલે એના પતિએ જોયો કે આ તો હિપોપોટેમસ આવડો. કે હા એ કે એમ. તો પછી 3 વર્ષે છૂટાછેડા થયા એમ. એટલે એને પછી ખબર પડી કે હિપોપોટેમસ, ઓલાને એમ કે હિપોપોટેમસ કંઈક સારો હોય છે એમ. એટલે ઘણી વાર એવું અણસમજ થતી હોય છે. એક નવા કાર્યક્રમ સાથે આપણી સાથે આવશે. એક ઇંગ્લિશમાં એક છોકરો પ્રતિજ્ઞા બોલે છે, એ પણ આગળ આવી જાય. મારે એનું નામ ભૂલાઈ ગયું, મને ચાલુ એટલે હમણાં એક ભાઈ કહી ગયા હતા. એ છોકરો મહાવીરમાં લગભગ રહે છે. એ છોકરો આવી જાય હોય તો ઝડપથી. હર્ષ દિનેશભાઈ કરીને શ્લોક બોલવો છે બેટા. એક શ્લોક બોલી જા. ચાલ આવી જા. હલો, ધ્રુવીલ અને ખુશાલીબેનને વિનંતી કરીશ કે આ તમામ બાળકોને એક ગિફ્ટ સ્વરૂપે સરસ મજાની ગિફ્ટ ઘરે જઈને ખોલો. બાળકો નેટ દિવસ હોય. क्षरणं व्यक्तं तेषां के योगवित्तमः मय्यावेश्य मनो ये मा नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते
ત્યારબાદ જે નાટકમાં છોકરાઓ હતા એ તૈયાર રહેશે. ખરેખર આપણી ભાઈ યુવાનો તો હલો, નાટકમાં જે ભાઈઓ હતા એ આવી જાય ફટેફટ. અને એમના સન્માન માટે વિનંતી કરીશ મહેન્દ્રભાઈ, વિજયભાઈ અને ભાવેશભાઈ. મહેન્દ્રભાઈ, વિજયભાઈ અને ભાવેશભાઈ. થેન્ક યુ મિત્ર. હાલો, હવે આ છોકરો કોનો છે? એના મમ્મીને ગોતે છે. આ ત્યારબાદ છોકરીઓ આગળનો એક બાળક લ્યો, એને આપી દો. બંને કૃતિની બહેનો તૈયાર રહેશે. શિવ તાંડવ અને એની સાથે સ્વાગત ગીત. વસુદેવસુતં દેવં કંસોચારો મરણં દેવતી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ. જમીને આપણે રાત્રે 12-1 વાગે ઊંઘતા હોઈએ છીએ, એટલે જમીન ઘરે ન જતા આગળ આવીને બેસજો. કાર્યક્રમ કન્ટિન્યુ છે. નાના નાના ભૂલકાઓ છે એ હજુ શ્લોક ગાન કરી રહ્યા છે. શિવ તાંડવ ની બહેનો અને સાથે જે પહેલું જ ગીત હતું સ્વાગત ગીત, આ બંને બહેનો અહીંયા હાજર થશે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ મનીષાબેન, શિલ્પાબેન, ભાવનાબેન અને વર્ષાબેન કે આપ આવો અને આ બંને કૃતિની બહેનોને સન્માનિત કરશો. મનીષાબેન, શિલ્પાબેન, ભાવનાબેન અને વર્ષાબેન, ઝડપથી આપ આવો. 4 બહેનો. ભગવતી વાસુદેવ. ભગવતી વાસુદેવ. આ બાજુ ખસો. મનીષાબેન, શિલ્પાબેન, ભાવનાબેન, વર્ષાબેન, પ્લીઝ ઝડપથી સ્ટેજ. બહુ ખબર પડી છે કે ભાઈ ને સરસ બોલજો, બહુ મસ્ત. લાવો, આ ડોક્ટર સાહેબ નો છોકરો એક બહુ સરસ મજાનો ક્યારનો કહેતો હતો. લે બેટા, ડોક્ટર સાહેબ નો છોકરો તો પાવરફુલ જ હોય ને. લે દિનભાઈ આ સાઈડ રાખજો છે, ચલો ફોટોગ્રાફી થાય છે. બોનવીટા પીવડાવો બેબી મૂડ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ નમો હનુમંતે ભય પદ્માય સુખં ગુરુ પટ્સ્વાહા. ઓમ ચંડી ચામુંડા વિચ્ચે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ નમઃ શિવાય. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિર્મલ મુખલ સુધારી. નિજા દેવ મોહી હરુ ક્લેશ વિકાર. જય હનુમાન નામ ગુરુ સરો. નામા મહાવીર જવ રંગ જરંગી. કુમતિ નિવાર સુમત કે સંગી. કંચન વદન. અહીંયા હોય તો ઝડપથી, કારણ કે આવડી ઉંમરમાં કેટલી ઉંમર છે?
5 વર્ષ અને વિચાર કરો એને આવું એના મમ્મી પપ્પા આવું એના સંસ્કારનું સિંચન કરે છે એ બદલ આપણે એના મમ્મી પપ્પાનું સન્માન કરીએ ડોક્ટર સાહેબ. અને હવે બીજા નેક્સ્ટ ટાઈમ આપણે આવતા વર્ષે લઈશું, કારણ કે એક કાર્યક્રમ અમારા 1-2 બાકી છે નેક્સ્ટ ટાઈમ, કારણ કે કઈ બોલતી નથી એમના મૌન છે એટલે તમે અને એમાં જયેશભાઈ એમ કે છે જો એના માતા પિતા ન જોતી તો આપણે જરૂર છે એવું કે જયેશભાઈ. જયેશભાઈ એમ કે છે મારે દીકરી નથી, જો કોઈને ન જરૂર હોય તો અહીંયા દત્તક તરીકે મિલતા જાઓ. એવું તો ન કરાય. તારે બોલવું છે? India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of rich and varied heritage. I shall strive to be worthy of it. I shall respect my parents, teachers and all elders and try everyone with courtesy. I pledge my devotion to my country and its people. My happiness lies in their well-being and prosperity. Jai Hind. જો આને તો જાગરે વસતે લક્ષ્મી કર્મ મૂલે સરસ્વતી ભાઈ, કર્મ લાઈન છે. ગોવિંદ પ્રભાતે કે જે એક મહાન શિક્ષક પણ છે એવા જયેશભાઈ પરમારને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને પોતાનું સન્માન પ્રાપ્ત કરશે અને એમનું સન્માન કરશે અમારા સિદ્ધનાથ ધામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પાટણા ખુદ ગબ્બર. જે ઈ સ્પીચ બોલે ખરેખર એક શ્લોક તો મારે સાહેબ બોલાવરાવો છે તમારી ભાઈ, કારણ કે એનામાં જે એના મમ્મી પપ્પાને પહેલા તો લાખ ધન્યવાદ, કારણ કે ઈ સમયમાં અમારી હારુલા છે સમજો ને, એટલે ઈ 87-88 માં જે એને એના મમ્મી પપ્પાએ જે ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યા અને એના મમ્મી પપ્પા હાજર નથી ને અહીંયા, એ ખરેખર એક આપણા ભાગ્ય કહેવાય. હવે આગળનો દોર આપણને જયેશભાઈ. પહેલા તો સિદ્ધનાથ ધામ કામરેજ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર કે મને એ યોગ્યતા આપે છે કે હું અહીંયા બોલવા માટે લાયક છું, કારણ કે માયક આવી જવું એ મહત્વની વસ્તુ નથી હોતી, પણ માયક આપવું એ પણ મહત્વની વસ્તુ હોય છે. અરિંદાએ વાત કરી એમ સંસ્કૃત એ મારો એક પેશન છે અને એમાં ભગવતીની કૃપાથી, માં શારદાની કૃપાથી ગુજરાતીમાં જેટલી વાત કરી શકું છું એટલી સંસ્કૃતમાં વાત કરી શકું છું. એમાં શારદાની જ કૃપા છે. એક થોડીક અરવિંદભાઈની અપેક્ષા છે એટલે થોડીક ઝલક સંસ્કૃતની આપની સુધી હું બોલીશ તો કદાચ કોઈને કાંઈ નહીં સમજાય, પણ હું એક સોંગ જે હિન્દી સોંગ છે પણ મને બહુ ગમે છે અને મારા હાર્ટ સુધી હું એને રાખું છું, એટલા માટે મેં એનું સંસ્કૃત ટ્રાન્સલેશન કર્યું છે અને એની માત્ર 2 પંક્તિઓ આપની સુધી પહોંચાડું છું. જો ગમે તો છેલ્લે માત્ર તાળીઓથી એને વધાવજો. સોંગ ગયું છે છેલ્લે તમારે કહેવાનું છે. મમ જીવનમ રિક્તમ કર્ગજમ રિક્તમ હિરેવસિતમ મમ જીવનમ રિક્તમ કર્ગજમ રિક્તમ હિરેવસિતમ યલ્લિખિતમ અશ્રુભિરેવ ગતમ મમ જીવનમ રિક્તમ કર્ગજમ રિક્તમ હિરેવ સ્થિતમ એક વાયુ કહ સહસાયાત એક વાયુ કહ રિક્તમ હિરેવ સ્થિતમ રિક્તમ હિરેવ સ્થિતમ. ખૂબ ખૂબ સરસ. અત્રે ઉપવિશ્ય ભવन्तઃ સર્વાન જનાઃ મમ
यत् अहम उक्तवान् तत् सर्वं श्रुतवान् तद मम अपेक्षया बहु उत्तममस्ति। सिद्धनाथ धाम प्रेरित श्री सत्वर समाज युवक मंडल प्रतिदिने एतादृशानि कार्यक्रमाणि हि कुर्वन्तः तादृश अहम् अपेक्षा मन्ये। अनन्तरं महादेवं वदामि, भवान् अस्माकं युवानः कृते सम्यक्तया शक्तिं ददातु, श्रद्धां ददातु, अनन्तरं तेषां कृते धनमपि ददातु। अस्तु। હવે આવું સંસ્કૃતમાં તો કોઈ વિદ્વાન આટલું જ ખબર પડે, બાકી તો મને એટલું ખબર પડી કે ભાઈ કદાચ કંઈક વિધિમાં કોઈ કદાચ બ્રાહ્મણ ન આવતો હોય અને આપણે લઈ જવાના ખરા એટલે હાલે ખરું એમ, બરોબર છે। હવે અત્યારે આપણા જે સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ એમના વ્યસ્ત શેડ્યુલના કારણે આવી શક્યા નથી, ત્યારે એમના વતી આપણે ચંદ્રેશભાઈ ચૌહાણને હું વિનંતી કરું કે એમનું સન્માન સ્વીકારશે અને એમનું સન્માન કરશે ત્રિભુવનભાઈ ઉર્ફે તેજસ। પ્રદીપભાઈ આપણો હીરો છે, આપણને સરસ મજાનો આ સ્ટેજ પૂરું પાડ્યું, સરસ મજાનો માહોલ ઉભો કરી આપ્યો, એના માટે જેમણે શ્રી સિદ્ધનાથ ધામ ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ની વિનંતી કરીશ કે આ પ્રદીપભાઈ મોરીનું સન્માન કરશો। અરવિંદભાઈ કણજરિયા પાટણા, મારા ખાસ એવા સન્મિત્ર। પિક્સેલ સ્ટુડિયો એન્ડ ટીમ, સમગ્ર પિક્સેલ સ્ટુડિયોની ટીમનું ડોક્ટર કેયુરભાઈ વર્મા આયુર્વેદિક ડોક્ટર હજીરા, જો અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ આપ સ્ટેજ પર પધારશો। સન્માનિત કરવા છે અમારે તમને ત્યારે ડોક્ટર કેયુરભાઈ પરમાર, ઔષધ આયુર્વેદમાં છે, અને જ્યારે કેયુરભાઈ પરમારનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ। પ્રદીપભાઈ મોરી આપણા ઉપપ્રમુખ શ્રી, આપણે ઓપનિંગ કર્યું ત્યારે યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે। સહનો ભુનસ્તુ સહ વિઘ્નમ કરવાવહે તેજસ્વિનાવહી તમસ્તુ મા વિદ્વિષાવહે। ઓમ શાંતિ શાંતિ। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययं विवस्मान् वे ब्राह्मणोरीक्ष्वा कवे ब्रवीत्। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूमा ते स्तम्भुस्व कर्मणि। सन्तु मुञ्जन्ते सर्वकीर्तिस् मुञ्जते ते करं पापा ये पचानात्मकान् यत्करोषि यदस्नसि यच्चोषि ददस्नि यत्तपस्यसि कुन्तेय तत्पुरुषो मदत्परम् अहं वैश्वानरो भूत्वा प्राणिनादे नमोऽस्ति तं प्राणप्राणसमायुक्तं
चं यं यं चतुर्विधम् ॐ सहनाववतु सहनौ भुनक्तु श्रव्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मां विष्णु शांति ઓકે બેટા, બહુ મસ્ત, સરસ. એના મમ્મી પપ્પાને જોરદાર. ઓમ સનાવસુ સનુવસુ શનિવર્ગા વય તેજસ્વિના મેવસુ મહાભીષાવય ઓમ શાંતિ શાંતિ શાંતિ. મોરના ઈંડાને ચિતરવાનો બહુ સરસ. આ પ્રદીપભાઈ નો દીકરો હતો, એ કે મને નથી ખબર. યત કરોસી યદાસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌન્તેય તત કુરુષ્વ મદર્પણમ. कराग्रे वसुते लक्ष्मी करमुले सरस्वती कर्मध्ये तु गोविंदा प्रभाते कर दर्शनम. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. એના છોકરામાં હું ઘટે. હવે ઈ તમને મને વાત કરતા હતા કે ઈ જો બોલવાનું ચાલુ કરશે ને તો બંને કારણ કે આખી હનુમાન ચાલીસા હું બીજું કીધું તો મેં ત્રિકાળ સંધ્યા અને ગીતાના અમુક શ્લોક નહીં કે વેકો જેલા ભાઈ એટલો બધો ટાઈમ છે નહીં, પણ ટેમ્પરરી પૂરતું. પણ હવે ઈ અત્યારે આવ્યો છે એટલે આપણે એને સાંભળ્યું. અરે એને હાથે આવ્યો છે. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनम् मृत्युर्मोक्षीयमामृतात्. તમે કીધું યાર. धर्मक्षेत्रे कुरुक्षेत्रे संवेदायुयुत्सव मामका पाण्डवा सेव किव कुर्वक् सञ्जय दृष्ट्वा तु पाण्डवानीकं युद्धं दुर्योधनस्तथा आचार्यमुपं संगम्य राजा वचनं प्रवीत पश्येतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च युद्धं द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शुरामहे स्वासा भीमयजुं समायुधि युयुद्धन्तु विराटस्य द्रुपद्रश्य મહાન. તમે જેમ કીધું એમ મમ્મી પપ્પા પણ ખાસ એનો શ્રેય મારા ધર્મપત્નીને અને મારા ઢીંગલાને પણ જાય છે કે રાત્રિના સમયમાં હું વર્ક કરતો હોય ત્યાં સુધી લગભગ એ બંને જાગતા હોય મારી સાથે અને એ એનું કામ કરતા હોય અને હું એ આવી જાય, તમારા ધર્મપત્ની આવી જાય, એવું મારે એનું સન્માન અમારે કરવું પડે. જાગી રાખીએ કે આપનું સન્માન થવું જોઈએ. જયેશભાઈ ના ઘરના આવી જાય હો, અડધી વાત ને પૂરી રાખો. ઈ ભાઈ આપણે ક્રિકેટમાં બહુ ગર્વની વાત કહેવાય. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે, જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. રાખી છે મિત્રો, બહેનો રાખી છે. તો સિદ્ધનાથ ધામ ટ્રસ્ટ નો આપણે નંબર આવી ગયો, ટ્રસ્ટ બની ગયો. એ નિમિત્તે આપણે સત્યનારાયણ ભગવાનની કથા રાખવાની છે. બધા શેરો ખાવા જરૂર આવજો, પ્રસાદી લેવા. ઓકે. સત્યનારાયણ ભગવાનની કથાનું જે જાહેરાત અહીંયાથી થઈ, એ કથાનું સ્થળ
આપણું સતવારા સમાજની વાડી લસકાણા ભવન રહેશે. સતવારા સમાજ ભવન લસકાણા ખાતે આપણે સત્યનારાયણ ભગવાનની કથા રાખીશું. હાલના અમુક સંજોગોને આખા દિવસ સતવારા જ્ઞાતિ મંડળ તરફથી જે કોઈ પણ પહેલ કરવામાં આવશે એમાં સિદ્ધનાથ ધામ એમની હંમેશા સાથે રહેશે અને એની અમે બધા બાંહેધરી આપીએ છીએ. અને એ બાંહેધરીના ભાગરૂપે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન શ્રી સિદ્ધનાથ ધામ દ્વારા સતવારા સમાજ ભવન લસકાણા ખાતે રાખવામાં આવશે. છેલ્લું એક બાળક છે, કારણ કે હવે મને એવું લાગે છે કે આવતા જ જશે પણ હવે આપણી પાસે ટાઈમનો અભાવ છે. આવતા વર્ષે આપણે બધા બાળકો જે બોલે એ બધાને બોલવા દેવા છે, બધાને શ્લોક સાંભળવા દેવો. મારું નામ કાંદરા ગ્રહણ છે. હું આજે શ્લોક બોલવાનો છું. પરિગ્રહણાય સાધુના વિનાશાય સરસ્વતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. ઘણો સમય થઈ ગયો. અત્યાર સુધી ખરેખર 2025 સંમેલનને સફળતાપૂર્વક લઈ જવા માટે જે લોકોએ પણ પરિશ્રમ કર્યો છે, સમય આપ્યો છે તન મન અને ધનથી, તો દરેક માટે હું બે શબ્દો બોલીશ. સપનાને ન ચાલે સાકાર થયા વિના, સપનાને ન ચાલે સાકાર થયા વિના, નાવિકને ન ચાલે નદી પાર કર્યા વિના, નાવિકને ન ચાલે નદી પાર કર્યા વિના, અને આવારોડા મહેમાનો પધાર્યા હોય ત્યારે એમ ન ચાલે એમનો આભાર માન્યા વિના. તો આપણા આ 2025 સંમેલનમાં નામી અનામી દરેક મહેમાનો તેમજ સતત બપોરથી અત્યાર સુધી સતત કાર્યરત એવા આપણા સમાજના સભ્યો, યુવાનો દરેકને, તેમજ આ સાઉન્ડ વાળા અને જે ખરેખર અત્યાર સુધી મંચ ઉપર ઉભા રહીને આખું વર્ષ જેના ફોટો પાડીને ખરેખર આપણને આખી એની સ્મૃતિ આપવાના છે એવા, તેમજ નાના ભૂલકાઓ, તમને બધાને ખબર નહીં હોય કે કન્ટિન્યુ 10 થી 15 દિવસ નાના ભૂલકાઓ આ તમને આ મનોરંજન પૂરું પાડવા માટે સતત પ્રયત્ન કરતા હતા અને એમના વાલીઓ પણ દરરોજ 12 વાગ્યા એમના વાલીઓ પણ ખૂબ અથાગ પરિશ્રમ કર્યો છે. માટે એ કોરિયોગ્રાફરને, એના વાલીઓને તેમજ નામી અનામી આપણા સમાજ સિદ્ધનાથ ધામ પરિવારના તમામ સભ્યોને તેમજ વડીલોને હું આ સંમેલન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સભ્યોના નામ નોંધાયેલા છે તો હું આપણી વચ્ચે જાહેર કરવા માંગુ છું. શ્રી બ્રિજેશભાઈ અરવિંદભાઈ પરમાર, ભાવનગર, હાલ પુણાગામ વિસ્તાર. મુકેશભાઈ મંજીભાઈ કણજરિયા, ગામ બોડિયા. અશ્વિનભાઈ મોરી, વેળાવદર. ભાવેશભાઈ ઘનશ્યામભાઈ પરમાર, ગામ લાખણકા. આ 4 નવા સભ્યોના નામ આજે હમણાં લખાણા છે.
પંખીડા